નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો. ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે. તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો. થેન્ક યુ સો મચ. હવે જો અંગ્રેજી વ્યાકરણ યુનિટ 2 એમાં આપણે બેઝિક માહિતી મેળવી લીધી કે કેવી રીતે વાક્ય બને અને કેવી રીતે એનો જવાબ આપવાનો. પણ એમાં કેવું હતું કે ટુ બી સહાયકારક ક્રિયાપદને આગળ લઈને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હતા. બરાબર. આગળ જ્યારે આપણે શીખશું ત્યારે આવા સ્પેલિંગની જરૂર પહેલા પડશે. કેમ કે ગુજરાતી આવડતું હોય તો આપણને એનું ગુજરાતી કરતા આવડે ને, અને સ્પેલિંગ આવડે તો જ આપણને ગુજરાતી આવડે, નહીતર ગુજરાતી આવડે નહીં. વિવેકભાઈ બરાબર ને? તો થોડાક સ્પેલિંગ આમાં ઘણા ખરા તમને આવડતા હશે કેમ કે તમે બધા હોશિયાર છોકરા છો, આવડે ને બધાને, અને થોડાક આપણે શીખી લઈએ એટલે આપણને આ યુનિટમાં પ્રોબ્લેમ ન થાય, સમસ્યા ઊભી ન થાય. બરાબર. હવે પહેલો સ્પેલિંગ છે જે કોને નથી આવડતો એ હાથ ઊંચો કરે. BALL કોને નથી આવડતો? જો દિવ્યાને નથી આવડતો હાથ ઊંચો કરે. એક ઓલા કુશલને નથી આવડતો હાથ ઊંચો કરે છે ને. તો BALL બોલ તો શું થશે? કિંજલ, દાડો. AZZ એગ, નિધિ શું? ફુગ્ગો નો થાય, બલૂન એટલે ફુગ્ગો થાય. ઈંડું થાય, એગ્સ એટલે ઈંડાઓ અને એગ એટલે ઈંડું. ક્લોક બરાબર છે, ભીત ઘડિયાળ, અથવા ઘડિયાળ લખો તો એ ચાલે પણ ભીત ઘડિયાળ લખ્યું હોય તો વધારે સારું. પછી PICTURE પિક્ચર સ્પેલિંગ જોતું જવાનું. બરાબર. નંદની ધોરણ 4 ચિત્ર. ચેર સ્પેલિંગ જોતા જવાનું. ચેર. શું વાત છે, ડાઉન થઈ ગયું થોડુંક. અરમાન ખુરશી, ખુરશી નહીં ખુરશી. જો લખવામાં ધ્યાન રાખજો. કાલ મેં કંઈક તમને પ્રેક્ટિસમાં આપ્યું તો બધા ખુરશી લખ્યું હતું, અહીંયા ડ નો આવે, સમજાય? ર આવે. ખુરશી. ટેબલ, ટેબલ. ઈશિકા ટેબલ એટલે ટેબલ. અથવા બીજું શું થાય કોને ખબર છે? ઓપ્શનમાં શું કહીએ કે મેજ કહી શકીએ. આ નવો શબ્દ છે, લગભગ તમે નહીં જોયો હોય, અને જો જોયો હોય તો સારી વાત છે. સ્પેરો, સ્પેરો. શું વાત છે, આવડે? પારોલ, નોટ અ પોપટ. બીજા કોઈ? ચકલી. સ્પેરો એટલે ચકલી થાય. જેક સ્પેરો નથી આવતું, મૂવી આવે છે પણ એવું તમે જોતા નથી. કા આઉલ, OWL આઉલ. વાહ વિવેકભાઈ, બોલો જય. સરસ, ઘુવડ. ઇંકપોટ નો તો આપણે ગયા યુનિટમાં આવી ગયો, બધાને આવડવો પડે હો ભાઈ, આવું ન ચાલે. બહુ ઓછા ને આવડે. ઇંકપોટ તો આપણે શીખી ગયા અને એના વાક્ય બનાવ્યા હતા, નથી બનાવ્યા? ભાર્ગવ શાહીનો ખડિયો બરાબર છે. કોઈ કે ઘડિયો કર્યો હતો, ઘડિયો નહીં ખડિયો. બરાબર. ફ્લાવર વાઝનો તો આપણે સ્પેલિંગ પાકો કરીને ટેસ્ટ હોતક દીધી ને. રોનક બરાબર છે. ફૂલદાની. રોનક હોશિયાર થઈ ગયો ભાઈ. ફૂલદાની. અમરેલા, અમરેલા આવી ગયું. છત્રી, ગર્લ્સ ને અમરેલા ડ્રેસ આવે ને, છત્રી જેવો ડ્રેસ. કે નો આવે? સી ખબર, અમને એવી ન ખબર પડે. કેપ, કેપ ના બે અર્થ થાય. અહીંયા કેપ નો અર્થ કોઈને આવડતો હોય તો કયો? એક ટોપી, બીજું ખબર છે કોઈને?
કેપ કરી એમ કે એક વ્હીકલ નું નામ પણ કેપ કે છે, ખરેખર તો ટોપી થાય. ક્રો, કાળો કાળો, તોય નો આવડ્યું. વર્ષા, કાગડો, હા કાગડો. પેરટ, હવે પારુલ બોલ જોઈ. હા પોપટ. હવે ઈ પોપટ આવ્યો અહીંયા, જોઈ લેજો સ્પેલિંગ. સ્પેરો એટલે ચકલી થાય ને પેરટ એટલે પોપટ થાય. ડોંકી, હા હા ઘણા બધા લાગે. માધવ, કૂતરો. ગધેડો થાય તારી જેવો, ગધેડો. ચાલો મંકી, કોક ને કોક હશે આમાં છે. માધવી, વાંદરો, વાંદરો કહેવાય એને. પછી બહુ ભાવે બધાને પોટેટો, શાક બહુ ભાવે. પાયલ, બરાબર છે બટેટા. ઓરેન્જ, આવી ગયેલો શબ્દ ઓરેન્જ. પ્રદીપભાઈ, નારંગી, બરાબર છે. ચલો આ સ્પેલિંગ કોને આવડે છે? સ્ક્વેરલ, સ્ક્વેરલ, બહુ કૂદકા મારે, લાંબી પૂંછડી હોય, અટ્ટા પટ્ટા હોય, કેટલું બધું કહી દીધું. આખું ખોખું ખાઈ જાય. નોટ, જીરાફ ને ટૂંકી પૂંછડી હોય, ડોક લાંબી હોય ને, એને તો પૂંછડી કેવડી હોય. નહીં, ઉંદર નહીં. ભૂમિ, ખિસકોલી, બરાબર છે. મેં કીધું એમાં એવું નથી આવતું, વિચારો તો આવે ને. લાંબી પૂંછડી હોય, અટાપટા હોય, ન હોય, આખું ખોખું ખાઈ જાય. તો આટલા સ્પેલિંગ આવડશે. જો સ્પેલિંગ ભંડોળ તમારું જેટલું પ્રબળ બનશે, જેટલું વધારે તમને સ્પેલિંગ આવડશે એટલું ઝડપી તમને આવડશે. અને સ્પેલિંગ તમારે કડકડાટ કરવા પડશે. જો તમારે યુનિટ સરખો શીખવો હોય તો તમારે સ્પેલિંગ કડકડાટ કરવા પડે. અને સ્પેલિંગ શીખવાડવા માટે કઈ અલગથી ટ્યુશન ન લેવાનું હોય, એ તમારે પાકું કરવું પડે ઘરે બેઠા બેઠા. સમજાય છે? આ બધી તમે ફાઇલ લ્યો છો, એ ફાઇલમાં આ બધા સ્પેલિંગ હશે જ તે. એ સિવાય હું તમને બોર્ડ ઉપર લખાવું છું, આ યાદ કરી લેવાના. સમજાય છે? તો આવડશે. રેબિટ, રેબિટ, RABBIT, રેબિટ. સસલું. વોટરમેલન, વોટરમેલન, વાહ ખરબૂજ. પૂછું પછી બોલજે. પાઇનેપલ, પાઇએપલ, પાઇનેપલ. ભાર્ગવ, બાષ્પીભવન થઈ ગયું. નિધિ, અનાનસ. એપલ, એપલ. અરમાન, સફરજન. રોજ, ROSE, રોજ. અંકિતા, ગુલાબ. મેરી ગોલ્ડ, મેરી ગોલ્ડ. જાનવી, નહીં, એ તો ગોલ્ડ એટલે સોનું થાય, પણ મેરી ગોલ્ડ છે ને. સનફ્લાવર એટલે સૂર્યમુખી થાય, આગળ આવશે જ તે. પણ મેરી ગોલ્ડ એટલે ગલગોટો. આઈ, આઈ, આંખ. નોઝ,
નો જ કોઈ નથી આવડતું. આ એકાદ ને યા એકાદ બેન બોલાય જ તે. આ જે સ્પેલિંગ છે ને એ તમારા સામાન્ય શબ્દાર્થ છે. ત્રીજા અને બીજા ધોરણમાં આવડી જાય ને એવા સ્પેલિંગ છે આ. ચોથા વાળાને તો એટલે કે તમે ચોથામાં હતા ને ત્યારે તો બધા આવ્યા હતા અને તમે ટેસ્ટ દેતા હતા અને પાકાય કરતા હતા. જો તમે રિવિઝન નહીં કરો તો નહીં આવડે. ઇંગ્લિશ શીખવું હોય તો તમારે સ્પેલિંગ પાકા કરવા પડશે અને યાદ રાખવા પડશે. બીજા દિવસે ભૂલી નહીં જવાનું. 50 વખત કે 100 વખત વાંચો તો પછી યાદ થઈ જવો પડે. નો જ એટલે નાક થાય. સનફ્લાવર નો હમણાં જ આવી ગયો. શું થાય? સૂર્યમુખી. પછી આયરન તો આવી જ ગઈ. આયરન. ઇસ્ત્રી. અનિયન. ઈશિકાબેન ડુંગળી. બોટ. બોટ. બોટ એટલે બોટ. હોડી અથવા હોડી. હુડી. હુડી બીજી. હોડી આવે. શીપ. 1 2 3 4. બોલજો ચોથા. જહાજ. હિન્દી શબ્દ છે. ગુજરાતી ઈ અંગ્રેજી શબ્દ છે. ગુજરાતી. અને સ્ટીમર અને શિપ બે ને એક નો ગણી શકાય. હું લખું. આવે વહાણ આવે એને શિપ કહેવાય. નાઇફ. છોકરીઓની જીભ છે ને નાઇફ જેવી હોય એવું કે. છરી. એક્સ. આવી ગયેલો શબ્દ એક્સ. વેક. બરાબર છે. કુહાડી. આઈસ્ક્રીમ. તો બધાને આવડશે. પાણી હોતા કઈ ગયું બધાને આવડશે હોતા કેજો. પણ તોય હરમાનભાઈ કેમ આંગળી ઊંચી નીચી કરે છે? અને રામભાઈ માધવભાઈ તો કઈ કહેતા જ નથી. એ તો નવું એડમિશન છે. હાલો ને હવે શું? આવું તો તને પૂછવું જ નહીં. બોલ. પારુલ. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ. ગ્રીમ નહીં હો ભાઈ, ક્રીમ. ચાલો લીફ. બધા બેઠા હોય ને લીફમાં. લીફમાં બેઠા. લીફમાં આમાં કેટલા લીફમાં બેઠા છે? પછી હમણાં આપણે અર્થ લખીએ. લીફમાં હો. લીફમાં. લીફ. હજે હું 2 વખત કહું છું કે લીફમાં કેટલા બેઠા છે? લીફમાં. એને લિફ્ટ કહેવાય. તમે જેમાં બેહો છો ને તમે જેમાં બેસીને ઉપર નીચે જાઓ છો એને લિફ્ટ કહેવાય. અહીંયા લીફ લખ્યું છે. લીફ એટલે કોને ખબર છે? પાંદડું થાય. પાંદડા બેઠેલા તમે તો આ પાડતા હમણાં. પછી ફ્લાવર બહુ ગમે બધા ગર્લ્સ ને ખાસ કરીને. શું વાત છે? બોલો ભાવિકા બેન. ફૂલ. બોલવું જ નથી. બોલ્યા વગર પૂછવું છે. શું વાત કરો? બોલ જયરાજ. બસ તાળીઓ પાડો. તાળીઓ પાડો બધા. બસ હવે લખો.